કિચન ગેલેરી 123 માં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છીએ પાત્રા એટલે કે પતરવેલિયા। ચોમાસામાં આ પતરવેલિયા નામના પાંદડા છે એ ખૂબ જ થતા હોય છે અને એટલા માટે સિઝનેબલ જ જનરલી વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ। તો ચોમાસામાં થતા આ પાંદડામાંથી બનતી એક વાનગી એટલે પતરવેલિયા ઢોકળા। તો આ વાનગી મને સિઝનેબલ છે હોવાને કારણે તમારી સામે શેર કરવાનું યોગ્ય લાગ્યું છે। તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસીપી એટલે કે પતરવેલિયા ઢોકળાની રેસીપી। જો બજારમાંથી હું આવી રીતે પતરવેલિયાના પાંદડા લેતી આવી છું। આ પ્રકારના એ પાંદડા હોય છે લાંબા લાંબા અને આવી રીતે એની છ પાંદડા 12 પાંદડાની જુડી મળતી હોય છે। માત્ર 20 રૂપિયાના જ આ 12 થી 15 પાંદડા મળ્યા છે। ખૂબ સસ્તા હોય છે બેનો, પણ વિટામિનનો એક ખજાનો છે, વિટામિનથી ભરપૂર હોય છે અને એટલા માટે આ પાંદડા ખાવા એ ખૂબ જ જરૂરી છે। તો સર્વપ્રથમ આપણે બજારમાંથી આ પાંદડા લઈ આવીએ ને એટલે એની આવી રીતે રગ ઉતારવાની હોય છે, આડી અને ઊભી। જો રગ ઉતારતી વખતે પાંદડું તૂટી જાય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, એમાંથી કંઈ આપણો લોટ છે એ નીચે સરકી જવાનો નથી। તો આવી રીતે જો આ એક પાંદડામાંથી મેં આવી રીતે બધું રગું કાઢી અને એ તમને હું બતાવી રહી છું। બેનો બધા જ પાંદડામાંથી આવી રીતે આપણે રગ કાઢવાની છે। તમે કાં તો રગ કાઢતા પહેલાં બધા પાંદડાને ધોઈ લેજો અને કાં તો તમે રગ કાઢતા જજો અને પાંદડાને ધોતા જજો। હું અત્યારે એમ જ કરી રહી છું। પાંદડામાંથી બધી રગ કાઢી અને હું ધોતી જાઉં છું અને તમારી સામે તમે જોઈ શકો છો કે હું થપ્પી મારતી જાઉં છું। આવી રીતે એક પછી એક પાંદડાની થપ્પી મેં મારી છે અને બધામાંથી મેં એક સરખી રગ છે કાઢી લીધી છે। તો આ થયા પતરવેલિયા પાંદડા અને જો આ એનો કચરો નીકળ્યો એટલે કે આ બધી એની રગ નીકળી। હવે આપણે આ પાંદડાના જે ઢોકળા બનાવવાના છીએ એ ચણાના લોટમાંથી બને છે અને એ ચણાના લોટનો મસાલો કેવી રીતે તૈયાર કરવો એ પણ હું તમને સમજાવું છું। તો સૌપ્રથમ મેં ચણાનો લોટ લીધો છે, એમાં ઝાઝી બધી કોથમીર નાખી છે અને હવે મેં એમાં થોડાક વધારે સ્પાઇસી તીખા મરચાં અને આદુનું છીણ લીધું છે અને એમાં બસ મસાલામાં તો નિમક, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આમાં આવતો હોય છે અને હવે નાખીશું આપણે ફૂલ સોડાની ઉપર જ નાખીશું આપણે લીંબુ, જેથી કરીને એકદમ ફૂલે અને ખટાશને બેલેન્સ કરવા માટે નાખીને ખાંડ અને એક પાવરું નાખ્યું મેં શીંગ તેલ, થોડોક અમથો ચપટીક જેટલો ગરમ મસાલો નાખેલો છે અને હવે થોડીક કોથમીર વધીને તો એમ થયું કે ચાલો આમાં નાખી જ દો, એટલે મેં ફરી પાછી કોથમીર નાખી અને પાણીની મદદથી હું આ મિશ્રણને મિક્સ કરી લઉં છું। અને આ બેટર કેવું બનાવવાનું છે, સાવ પતલું ન થઈ જાય ને એ ધ્યાનમાં રાખવાનું છે અને કઠણ લોટ બંધાય એવું પણ નથી કરવાનું। આમ સાધારણ રીતે આપણે ભજીયા પાડીએ અને કેવું બેટર બનાવતા હોઈએ છીએ એવું આ તૈયાર કરવાનું છે। તો થઈ ગયું આપણું આ બેટર। હા, મરી પાવડર નાખતો તો હું ભૂલી ગઈ હતી, તો ફરી પાછું મેં મરી પાવડર નાખ્યો અને ફરી પાછું મેં હલાવ્યું। ચાલો હવે આપણે એને પાથરવાનો શરૂ કરીએ। તો એક પાંદડું લીધું છે, પાંદડા ઉપર મેં આ બધો જ મસાલો એકદમ સરસ રીતે બધા પાંદડા ઉપર સ્પ્રેડ થઈ જાય એવી રીતે મેં પાથરી દીધો છે। બીજું પાંદડું લીધું, ત્રીજું પાંદડું લીધું અને બધા જ પાંદડા ઉપર આવી રીતે આ બધો જ મસાલો છે હું પાથરી રહી છું, બરાબર। જનરલી હું 4 પાંદડાનું આ પળ બનાવીશ અને 4 પાંદડા ઉપર આ ભરપૂર મસાલો મેં પાથરી દીધો છે, એટલે એકદમ સ્વાદિષ્ટ સરસ આવશે અને 1 બાય 1 પાંદડા અને તમે જોશો ને તો એકદમ જાળીદાર આ ઢોકળા બનવાના છે। હવે આનો આવી રીતે રોલ બનાવી લેવાનો છે અને ઢોકળિયા કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી જ દીધું હતું। આપણે એક રોલ મૂક્યો, આ બીજો મૂક્યો અને આ ત્રીજો રોલ મૂક્યો। તો 15 પાંદડામાંથી આવી રીતે 3 રોલ બનાવ્યા। હવે આપણે એને 15 થી 20 મિનિટ સુધી ચડવા દેવાનું છે અને ત્યાર પછી આપણે ખોલીને જોઈશું। હા, બહુ મસ્ત મજાની સુગંધ આવી અને આપણા પતરવેલિયા ઢોકળા છે એ ચડી ગયા છે કે નહીં એ ચેક કરવા માટે એક ચપ્પુ આપણે આમાં ભરાવાનું છે અને જો ચપ્પુ એમને નીકળે ને તો એ ચડી ગયા હોય અને જો ચપ્પુમાં ટૂંકમાં એ ચોટી જાય લોટ તો એ હજુ કાચા હોય। તો પછી આપણે હવે આવી રીતે એને નાના પીસ કરી લેવાના છે। જો હું તમને એક પીસ બતાવું, કેવી સુંદર મજાની જાળી બની છે। જો બે બાજુ તમે જોઈ શકો છો કે સરસ એકદમ મસ્ત રીતે જાળી બની છે। હવે હું જરાક મોટું પીસ બતાવું તમને તો એમાંય તમને ખ્યાલ આવશે કે કેટલા સરસ મજાના જાળીદાર અને પોચા રૂ જેવા આ પતરવેલિયા ઢોકળા બન્યા છે। બેનો આ બધા જ ઢોકળાને આવી રીતે સુધારી લેવાના છે, એટલે કે નાના પીસ કરી લેવાના છે। આ પતરવેલિયા ઢોકળાને તમે વઘારી શકો અને એને તળી પણ શકો। જો હવે હું વઘારવાની પ્રોસેસ ચાલુ કરું છું। મેં એમાં રાઈ, મેથી, તલ, મીઠા લીમડાના પાન
અને સેજ હિંગ નાખી અને જો આ તલ છે ને એકદમ ફૂટે છે એટલે હું એને સેજ વાર માટે થાળી ઢાંકી દઉં છું અને પછી એને આપણે વઘાર કરીએ છીએ. તો વઘારની પણ એક સરસ મજાની સુગંધ આવી અને જો બધા ઢોકળા કેવા સરસ દેખાય છે. અને ચમચાની મદદથી હલાવું ને એના કરતાં આવી રીતે બે હેન્ડલ પકડી અને હું હલાવું છું, જેથી કરીને આ ઢોકળા છે એ તૂટે નહીં. જો તો બેનો તમે ધારો ને તો આ ઢોકળાને મેં વઘાર્યા છે એની જગ્યાએ તમે એને તળી પણ શકો. ને તળેલા ઢોકળા છે ને એ 2-3 દિવસ સુધી ખાઈ શકાય, કારણ કે એમાં પાણીનો ભાગ છે એ બળી જાય. અને વઘારેલા ઢોકળા છે એ તમે સાંજે ખાઈ શકો અને વધ્યા હોય તો તમે સવારે પણ ખાઈ શકો. આ ઢોકળાને તમે ચા સાથે, લીલી ચટણી સાથે, આંબલીની ચટણી સાથે કે દહીં સાથે ઇઝ યુ લાઈક તમે ગમે એ રીતે એને આરોગી શકો છો. તો ખૂબ જ હેલ્ધી છે આ અને ખૂબ જ સરસ બન્યા પણ છે. અને સિઝનેબલ પાંદડા જ્યાં સુધી મળે ત્યાં સુધીમાં ચોમાસામાં 2-3 વાર તો આ ઢોકળા બનાવવા જ જોઈએ. બરાબર છે, કારણ કે બહેનોના હાથમાં પરિવારનું સ્વાસ્થ્ય રહેલું હોય છે અને એટલા માટે આ એકદમ હેલ્ધી છે. ચણાનો લોટ પણ ખૂબ જ હેલ્ધી છે, ખાવામાં પણ ટેસ્ટી લાગે. તો જો હું તમને નજીકથી કેમેરો લઈને પણ બતાવું છું, એકદમ મસ્ત જાળીદાર આપણા આ ઢોકળા તૈયાર થયા છે. ઓકે, ચાલો તમને મારી આ સમજાવવાની રીત કેવી લાગી જરૂર જણાવશો. તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.